ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના ઓનલાઈન વર્ગોમાં આજે આપણે નામના મૂળ તત્વો વિષયના પ્રકરણ નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, રોકડ મેળ એ પેટાનોંધનો એક પ્રકાર છે અને રોકડ મેળ સામાન્ય રીતે હિસાબી વ્યવહારો નોંધવા માટે ખૂબ અગત્યની પેટાનોંધ છે. મિત્રો, આ પ્રકરણમાં આપણે કુલ 8 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલું પ્રસ્તાવના, બીજો રોકડ મેળનો અર્થ, ત્રીજો મુદ્દો આપણો રહેશે રોકડ મેળની ઉપયોગિતા કે મહત્ત્વ, શા માટે રોકડ મેળ બનાવવામાં આવે છે, ચોથું રોકડ મેળના પ્રકાર, પાંચમો મુદ્દો ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો, છઠ્ઠો મુદ્દો બેંક બુક, સાતમો મુદ્દો પેટા રોકડ મેળ અને આઠમો મુદ્દો પેટા રોકડ મેળના પ્રકાર. 8 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે અને અંતમાં સ્વાધ્યાય. મિત્રો, તો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પ્રસ્તાવના. આપણે અગાઉ પેટાનોંધ પ્રકરણમાં એટલે આની અગાઉના પ્રકરણમાં આપણે કેટલીક પેટાનોંધનો અભ્યાસ કરેલો, જે ખાસ કરીને માલના સંદર્ભની પેટાનોંધો અંગે આપણે અભ્યાસ કરેલ હતો. મિત્રો, આ પ્રકરણમાં આપણે પેટાનોંધના મહત્ત્વના પ્રકાર રોકડ મેળનો અભ્યાસ કરવાનો છે. એટલે રોકડ મેળ પણ મિત્રો પેટાનોંધનો એક પ્રકાર જ છે. રોકડ મેળ એ એક પ્રકારની પેટાનોંધ છે. સામાન્ય રીતે મિત્રો કોઈ પણ પ્રકારના વ્યવસાય કે ધંધામાં 2 પ્રકારના વ્યવહારો જોવા મળે. એક રોકડ વ્યવહાર અને બીજું ઉધાર કે શાખના વ્યવહારો. એટલે મોટે ભાગે વ્યવહારો રોકડ અથવા તો શાખના હોય એવું અગાઉના પ્રકરણોની અંદર પણ આપણે જોયું છે. અને મિત્રો, જે શાખના વ્યવહારો હોય એટલે કે ઉધાર વ્યવહારો હોય તેવા વ્યવહારો પણ ભવિષ્યમાં રોકડ વ્યવહારમાં જ પરિણમે છે. દાખલા તરીકે, માલનું ઉધાર કે શાખ પર વેચાણ કરવામાં આવે તો તે હાલ પૂરતો શાખનો એટલે કે ઉધાર વ્યવહાર છે, પરંતુ ભવિષ્યમાં નિશ્ચિત સમયે તે વેચાણ એટલે કે શાખ પર કરેલ વેચાણ માટે ઉપજ થાય છે અને તે સમયે ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારમાં પરિણમે છે. એટલે મિત્રો, કોઈ પણ શાખનો વ્યવહાર હોય, ઉધાર વ્યવહાર હોય તો એ વ્યવહાર ભવિષ્યમાં રોકડ વ્યવહારમાં પરિણમે. અને આવા રોકડ વ્યવહારોની નોંધ માટે આમ નોંધના પેટા વિભાગ તરીકે રોકડ મેળ ચોપડાની વ્યવસ્થા છે. એટલે રોકડના વ્યવહારો નોંધવા માટે આમ નોંધના એક પેટા વિભાગ તરીકે રોકડ મેળ તૈયાર થાય. રોકડ મેળનો અર્થ. મિત્રો, રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટાનોંધ એટલે રોકડ મેળ. રોકડ વ્યવહારો નોંધવા માટે અથવા રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટાનોંધ એટલે રોકડ મેળ. એટલે મિત્રો, અહીંયા બહુ અગત્યની વાત છે કે રોકડ મેળમાં રોકડ વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. એટલે કે રોકડ આવક અને જાવકની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે રોકડ શિલ્લક જાણી શકાય છે. એટલે રોકડ મેળ તૈયાર કરેલો હોય તો નિશ્ચિત સમયે રોકડ શિલ્લક કેટલી છે ધંધામાં તે જાણી શકાય છે. રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે.
રોકડ મેળ આમ નોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે. કારણ કે મિત્રો રોકડ મેળ એ ખાતાના સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. એટલે કે રોકડ મેળની ઉધાર બાજુ આવક કે આય બાજુ અને જમા બાજુ જાવક કે વ્યય બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ નોંધમાં પણ બે બાજુ હોય, રોકડ ઉધાર બાજુ અને જમા બાજુ. એમ રોકડ મેળમાં પણ બે બાજુ, ઉધાર બાજુ અને જમા બાજુ. એટલે આ રીતે અને ખાતું તૈયાર કરીએ મિત્રો તો ખાતામાં પણ ડાબી બાજુ ઉધાર બાજુ અને જમણી બાજુ જમા બાજુ કહેવાય છે. એટલે કહી શકાય કે રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. હવે મિત્રો ટોપિક નંબર 3, રોકડ મેળની ઉપયોગિતા કે મહત્ત્વ જોઈએ. તો મિત્રો 3 માર્કના પ્રશ્નની અંદર પણ રોકડ મેળની ઉપયોગિતા કે મહત્ત્વ એવો પ્રશ્ન કરી શકાય. તો રોકડ મેળની ઉપયોગિતા કે મહત્ત્વ જોઈએ તો સૌ પહેલો મુદ્દો છે સમય અને શ્રમનો બચાવ. મિત્રો એટલે કે રોકડ મેળ તૈયાર કરવાથી મિત્રો સમય અને શ્રમ બંને બચે છે. કારણ કે મિત્રો રોકડ વ્યવહારોને આમ નોંધમાં નોંધ્યા વિના સીધા જ રોકડ મેળમાં નોંધવામાં આવે છે. એટલે રોકડ વ્યવહારની આમ નોંધ નથી લખવામાં આવતી અને તેની સીધી જ નોંધ મિત્રો રોકડ મેળમાં કરવામાં આવે. તેથી રોકડ ખાતું અલગ બનાવવું પડતું નથી. એટલે રોકડ ખાતું અલગ બનાવવાનું રહેતું નથી. આમ નોંધમાં પણ આ રોકડ વ્યવહાર નોંધાતા નથી. એટલે રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. તેથી સમય અને શ્રમ બંનેનો બચાવ થાય છે. બીજું, શ્રમ વિભાજનનો લાભ. મિત્રો રોકડ મેળ આમ નોંધથી અલગ રાખવામાં આવે છે. કારણ કે રોકડ વ્યવહારો નોંધવા માટે આમ નોંધથી અલગ ચોપડો રાખવામાં આવે. એટલે અલગ રોકડ મેળ તૈયાર થતો હોવાથી તેને તૈયાર કરવાની જવાબદારી અલગપણે ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય અને અલગ વ્યક્તિને આ કામગીરી સોંપી શકાતી હોવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. ત્રીજું, રોકડ શિલ્લક જાણી શકાય છે. મિત્રો રોકડ મેળ રાખવાથી દરરોજ એટલે કે રોજે રોજના દિવસને અંતે અથવા નિશ્ચિત સમયના અંતે કેટલી રોકડ શિલ્લક છે તે રોકડ મેળ ઉપરથી નક્કી કરી શકાય છે. ચોથું, ઉચાપતની જાણકારી મેળવી શકાય. મિત્રો રોકડ મેળ તૈયાર કરવાથી દરરોજ કે નિશ્ચિત સમયના અંતે રોકડ ખાતાની શિલ્લક શોધવામાં આવે છે. એટલે રોજે રોજ અથવા તો નિશ્ચિત મુદ્દત 7 દિવસ, 15 દિવસ કે મહિને રોકડ ખાતાની શિલ્લક શોધાતી હોવાથી ખરેખર હાથ પરની વાસ્તવિક રોકડ સાથે તેને સરખાવી શકાય છે. એટલે કે ખરેખર વાસ્તવિક શિલ્લક કેટલી છે તેની સાથે આ રોકડ મેળ ઉપરથી શોધેલી શિલ્લકને સરખાવતા જો કોઈ ભૂલું કે રોકડની ઉચાપત થઈ હોય તો તે તરત જ જાણી શકાય છે. એટલે ટૂંકમાં આ રીતે ઉચાપતની જાણકારી મેળવવા માટે પણ રોકડ મેળ ઉપયોગી છે. પાંચમી ઉપયોગિતા, બેંક ખાતાનો સમાવેશ. મિત્રો ધંધાની જરૂરિયાત અને વ્યવસાયના સ્વરૂપ અને પ્રમાણ અનુસાર જુદા જુદા પ્રકારે રોકડ મેળ તૈયાર કરી શકાય. એટલે જે તે વ્યવસાયના સ્વરૂપને આધારે જરૂરિયાત મુજબનો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે.
એટલે જો જરૂરિયાત મુજબ 3 ખાનાવાળો રોકડ મેળ રાખવામાં આવે તો રોકડ, બેંક અને વટાવના વ્યવહારો તેમાં નોંધી શકાય. એટલે રોકડના વ્યવહાર, બેંકના વ્યવહાર અને વટાવને લગતા વ્યવહારના ખાના રાખવામાં આવે એટલે આ 3 પ્રકારના વ્યવહારો એક જ રોકડ મેળમાં નોંધી શકાય. તેથી બેંક ખાતું અલગ બનાવવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આ રીતે રોકડ મેળમાં બેંક ખાતાનો પણ મિત્રો સમાવેશ થઈ જાય છે. હવે મિત્રો ચોથું, રોકડ મેળના પ્રકાર. મિત્રો ધંધા વેપારની જરૂરિયાત અનુસાર રોકડ મેળ તૈયાર કરી શકાય છે અને ધંધા વેપારની જરૂરિયાતના આધારે રોકડ મેળ મિત્રો 3 પ્રકાર એ તૈયાર થાય. જે પ્રકાર 3 પ્રકાર નીચે મુજબ છે. પહેલો પ્રકાર છે સાદો રોકડ મેળ. બીજો પ્રકાર છે મિત્રો 2 ખાનાવાળો રોકડ મેળ. હવે મિત્રો 2 ખાનાવાળો રોકડ મેળ એટલે ઉધાર બાજુએ પણ 2 ખાના અને જમા બાજુએ પણ 2 ખાના, કારણ કે રોકડ મેળને 2 બાજુ હોય છે, ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા બાજુ. તો મિત્રો આવો 2 ખાનાવાળો રોકડ મેળ 3 રીતે તૈયાર થઈ શકે. પહેલું, રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. એટલે કે રોકડ, બંને બાજુએ રોકડ અને વટાવનું ખાનું હોય તેવો રોકડ મેળ. બીજો 2 ખાનાવાળા રોકડ મેળનો પ્રકાર થાય રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. અને ત્રીજો પ્રકાર થાય 2 ખાનાવાળા રોકડ મેળ અંતર્ગત બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. એટલે 2 ખાનાવાળો રોકડ મેળ કેટલી રીતે તૈયાર કરી શકાય, કઈ એ પ્રકારનો પ્રશ્નો પૂછાય મિત્રો. તો કે 2 ખાનાવાળો રોકડ મેળ 3 રીતે તૈયાર થઈ શકે અને પછી આ 3 પ્રકાર તમારે લખવાના થાય. અને રોકડ મેળનો ત્રીજો પ્રકાર છે મિત્રો 3 ખાનાવાળો રોકડ મેળ. એટલે કે રોકડ, વટાવ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. આમ મિત્રો રોકડ મેળના કુલ 3 પ્રકાર પડે. સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. તો મિત્રો હવે આપણે સાદા રોકડ મેળ વિશે આગળનો અભ્યાસ કરીએ. સાદો રોકડ મેળ. મિત્રો સાદો રોકડ મેળ એટલે એને ફક્ત રોકડ ખાનાવાળો રોકડ મેળ એવું પણ કહી શકાય. અને મિત્રો આવા સાદા રોકડ મેળમાં ફક્ત રોકડના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. એટલે સાદા રોકડ મેળમાં માત્ર રોકડની લેવડ દેવડના વ્યવહારો જ નોંધવામાં આવે. એટલે કે રોકડની આવક અને જાવક નોંધવામાં આવે છે. રોકડ મેળનું સ્વરૂપ મિત્રો ખાતા જેવું હોવાથી તેને 2 ભાગમાં વહેંચવામાં આવે. એટલે રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું છે એટલે રોકડ મેળ 2 ભાગમાં વહેંચાય. રોકડ મેળની ડાબી બાજુના ભાગને ઉધાર બાજુ કે આવક બાજુ તરીકે ઓળખવામાં આવે. જ્યારે રોકડ મેળની જમા બાજુને કે જમા બાજુના ભાગને વ્યય કે જાવક બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે રોકડ મેળની ડાબી બાજુ ઉધાર બાજુ, જેને કે આવક બાજુ તરીકે પણ ઓળખવામાં આવે. જ્યારે રોકડ મેળની જમણી બાજુને જમા બાજુ કે જેને વ્યય કે જાવક બાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોકડ ખાતું એ માલ મિલકત ખાતું છે. રોકડ ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો કે માલ મિલકત પ્રકારનું ખાતું છે. તેથી જ્યારે ધંધામાં રોકડ આવે ત્યારે રોકડ ખાતે ઉધાર અને રોકડ જાય ત્યારે રોકડ ખાતે જમા કરવામાં આવે છે. મિત્રો ખાતાના પ્રકાર અંતર્ગત આપણે જોયેલું કે પારિભાષિક શબ્દોમાં પણ માહિતી મેળવી કે રોકડ એ ચાલુ મિલકત છે અને રોકડ ચાલુ મિલકત હોવાને કારણે એનો પ્રકાર માલ મિલકત પ્રકાર થાય અને તેથી રોકડ ધંધામાં આવે તો
રોકડ ખાતે ઉધાર અને રોકડ જાય તો રોકડ ખાતે જમા કરવામાં આવે છે, કારણ કે માલ મિલકતનો નિયમ છે, આવે તો ઉધાર જાય તો જમા. તેથી રોકડ મેળની ઉધાર બાજુને આય કે આવક બાજુ અને જમા બાજુને વ્યય કે જાવક બાજુ તરીકે ઓળખવામાં આવે છે કે દર્શાવવામાં આવે છે. રોકડ મેળની આવક કરતાં જાવક ક્યારેય વધારે ન હોવાથી રોકડ ખાતાની ઉધાર બાકી હોય છે. મિત્રો, રોકડની આવક કરતાં જાવક કોઈ દિવસ વધુ હોઈ શકે નહીં અને તેથી રોકડ ખાતાની ઉધાર બાકી જ હોય. તેથી રોકડ મેળની ઉધાર બાજુએ પ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે રોકડ મેળની શરૂઆત મિત્રો શરૂઆતની બાકી અથવા શરૂઆતની રોકડ શિલ્લક કે બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુથી થાય અને જમા બાજુએ આખરની શિલ્લક શોધીને બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે. એટલે રોકડ મેળની શરૂઆત બાકી આગળ લાવ્યાથી થાય ઉધાર બાજુએ અને રોકડ મેળ પૂર્ણ થાય જમા બાજુએ છેવટની શિલ્લક શોધીને બાકી આગળ લઈ ગયા દર્શાવવાથી. ટૂંકમાં રોકડ મેળની ઉધાર બાજુએ રોકડ શિલ્લકની શરૂઆતની શિલ્લક તેમજ રોકડ આવકો નોંધવામાં આવે, જ્યારે રોકડ મેળની જમા બાજુએ રોકડની જાવકો અને અંતે રોકડની આખર શિલ્લક શોધવામાં આવે છે. એટલે ટૂંકમાં મિત્રો રોકડ મેળની ઉધાર બાજુએ શરૂઆતની શિલ્લક અને રોકડ સ્વરૂપની આવકો નોંધવામાં આવે, જ્યારે રોકડ મેળની જમા બાજુએ રોકડ જાવકો અને અંતે આખરની શિલ્લક શોધીને નોંધવામાં આવે છે. મિત્રો, સાદા રોકડ મેળનો નમૂનો નીચે મુજબ છે. શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ. એટલે જે વ્યક્તિનો આપણે રોકડ મેળ બનાવતા હોઈએ કે જે ધંધાનો રોકડ મેળ બનાવતા હોઈએ, ખાલી જગ્યામાં તેનું નામ લખવામાં આવે છે. હવે રોકડ મેળમાં મિત્રો અહીંયા મધ્યથી બે ભાગ પડે, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુને ઉધાર બાજુ અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે. આ ડાબી બાજુને મિત્રો આય કે આવક બાજુ તરીકે અને જમા બાજુને વ્યય કે જાવક બાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે મિત્રો રોકડ મેળની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુએ આવકો નોંધવામાં આવે છે અને જમણી બાજુ એટલે કે જમા બાજુએ જાવક કે વ્યય નોંધવામાં આવે છે. હવે મિત્રો ઉધાર બાજુ અને જમા બાજુના ખાના તૈયાર થાય તારીખ, વિગત, પહોંચ નંબર એટલે કે જે આવક થઈ હોય એના બદલામાં જે રસીદ આપી હોય તે પહોંચ નંબર, ખાતા વેપારના નંબર અને રકમ. તે જ રીતે જમા બાજુએ પણ ખાના બને તારીખ, વિગત એટલે કે વ્યય કે જાવક, વાઉચર નંબર, કારણ કે મિત્રો જે જાવક થઈ હોય એના બદલામાં એ જાવક એ ખર્ચ છે એટલે એનું વાઉચર મળે તે વાઉચર નંબર, ખાતા વેપારના નંબર અને રકમ દર્શાવવામાં આવે. મિત્રો રોકડ મેળની શરૂઆત ઉધાર બાજુએ શરૂની શિલ્લક એટલે કે બાકી આગળ લાવ્યાથી થાય અને ઉધાર બાજુએ આવકો નોંધવામાં આવે. ત્યારબાદ જમા બાજુએ જાવકો નોંધવામાં આવે. આ કુલ આવકમાંથી આ જાવકો બાદ કરતાં જે તફાવત મળે તે તફાવત આખરની શિલ્લક કહેવાય, જેને બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે છે.
મિત્રો, રોકડ મેળની જે નમૂનો જોઈએ અને વિગતો જોઈએ તો આય કે આવક બાજુ કે ઉધાર બાજુ, રોકડ મેળમાં રોકડ ખાતાની માલ મિલકત ખાતામાં સમાવેશ થાય, એટલે કે રોકડ આવે તો ઉધાર, જાય તો જમાના નિયમ તેને લાગુ પડે. તેથી રોકડ આવે ત્યારે ઉધાર બાજુ દર્શાવાય અને તે સાથે નીચેની વિગતો દર્શાવવામાં આવે. તારીખ, એટલે મિત્રો જે વ્યવહાર જે તારીખે થયો હોય તે તારીખ નોંધવા માટે, ક્રમશઃ તારીખોના વ્યવહાર નોંધવા માટે તારીખનું ખાનું ઉપયોગી છે. બીજું વિગત, જે આય કે આવક નોંધવા માટે દર્શાવાય છે. જે વ્યવહારને કારણે રોકડ આવે તે વ્યવહારનું રોકડ સિવાયનું અસર પામતું ખાતું અહીં નોંધવામાં આવે છે. એટલે જે કારણને લીધે રોકડ આવી હોય તે ખાતું દર્શાવવામાં આવે. અને આમનોંધના નિયમ મુજબ જોઈએ મિત્રો તો જે ખાતું જમા કરવામાં આવે, એટલે કે આમનોંધમાં જે ખાતું જમા થતું હોય તે ખાતું દર્શાવવામાં આવે. દાખલા તરીકે 15,000 રૂપિયા ધંધામાં લાવ્યા, એટલે મૂડી તરીકે લાવ્યા, તો આપણે આમનોંધ બોલતા હતા રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. એટલે આમનોંધમાં મૂડી ખાતું જમા થયું એટલે આ વિગતના ખાનામાં મૂડી ખાતું લખવામાં આવે. ઘણીવાર જરૂરિયાત હોય તો કૌંસની અંદર વ્યવહારની ટૂંકી વિગત પણ મિત્રો લખવામાં આવે છે. વાઉચર નંબર, એટલે જ્યારે મિત્રો ઉધાર બાજુમાં વાઉચર નહીં પણ પહોંચ નંબર હોય છે, એટલે એ પહોંચ નંબરમાં આગળ આપણે વાત થઈ કે જે નાણાં મળે ત્યારે જે રસીદ આપવામાં આવે તેનો જે નંબર હોય તે લખવામાં આવે છે. કે રોકડ વ્યવહાર થયો હોય અને કેશ મેમો બનાવેલો હોય તો એનો નંબર લખવામાં આવે. ખાપા, મિત્રો ખાપાનું ખાનું વિગતના ખાનામાં દર્શાવેલ ખાતું ખાતાવહીમાં જે પાના નંબર ઉપર હોય તે પાના નંબર નોંધવા માટે થાય. અને રકમના ખાનામાં મિત્રો મળેલ રકમ નોંધવામાં આવે છે. તે જ રીતે મિત્રો વ્યય કે જાવક બાજુ, એટલે કે જમા બાજુ, તો કે માલ મિલકતના ખાતાના નિયમ મુજબ રોકડ જાય ત્યારે રોકડ મેળની જમા બાજુએ તેની નોંધ કરવામાં આવે. કારણ કે રોકડ એ ચાલુ મિલકત છે એટલે માલ મિલકત ખાતાના નિયમ મુજબ જાય તો જમા થાય અને તેમાં નીચેની મુજબ વિગત દર્શાવવામાં આવે. મિત્રો તારીખનું ખાનું, એટલે ક્રમમાં વ્યવહારો તારીખના ક્રમમાં નોંધાય એ માટે તારીખ નોંધવા માટે આ ખાનું ઉપયોગી. વિગત, જમા બાજુએ વિગતનું, એટલે કે વ્યય કે જાવક નોંધવા માટે તે નોંધવામાં આવે. એટલે કે મિત્રો ઉપર એવું જોયું કે ઉધાર બાજુએ આમ નોંધમાં જે ખાતું જમા થતું હોય તે ખાતાનું નામ લખવામાં આવે. તો વ્યય બાજુએ ઉલટું થશે મિત્રો, જે ખાતું ઉધાર થયું હોય રોકડ જાવકને કારણે તે ખાતું લખવામાં આવે અને ઘણીવાર કાઉન્સમાં ટૂંકી વિગત લખવામાં આવે. વાઉચર નંબર, મિત્રો જ્યારે પણ ધંધામાંથી નાણાં ચૂકવવામાં આવે કે રોકડ ચૂકવવામાં આવે ત્યારે એના બદલામાં સામા પક્ષકાર તરફથી રસીદ કે મેમો મળે તો એ રસીદ કે મેમોનો નંબર વાઉચર નંબરના ખાનામાં લખવામાં આવે. ખાતાવહી પાના નંબર, તો અહીંયા પણ વિગતમાં દર્શાવેલું ખાતું ખાતાવહીમાં કયા પાના નંબર ઉપર છે એ દર્શાવવા માટે ખાપાના ખાનાનો ઉપયોગ થાય. અને રકમના ખાનામાં ચૂકવેલ રકમ જે રોકડ સ્વરૂપે ગઈ હોય તેની નોંધ કરવામાં આવે છે. હવે મિત્રો આ રીતે ટૂંકમાં મિત્રો એવું વાત એવી થઈ કે રોકડ આવે તો રોકડ મેળની ઉધાર બાજુએ નોંધવામાં આવે અને રોકડ જાય ધંધામાંથી
તો જમા બાજુએ નોંધવામાં આવે અને ત્યારબાદ આવક અને જાવક નોંધ્યા પછી રોકડ શિલ્લકની આખરની બાકી શોધવામાં આવે છે. સાદા રોકડ મેળમાં મિત્રો ઉધાર બાજુએ રોકડ મેળની શરૂઆતની બાકી અને આવક નોંધવામાં આવે, જ્યારે જમા બાજુએ રોકડની જાવક નોંધવામાં આવે છે. દરરોજ અથવા નિશ્ચિત સમયે રોકડ મેળ બંધ કરી એટલે કે આવક અને જાવકનો તફાવત શોધવામાં આવે, જે આખરની બાકી કહેવાય. એટલે કે આવક અને જાવકનો તફાવત આખરની બાકી તરીકે શોધવામાં આવે, જેમાં રોકડ મેળની આવક બાજુનો સરવાળો કરી તેમાંથી રોકડ મેળની જાવક બાજુનો સરવાળો બાદ કરવામાં આવે છે અને આ આવક બાજુના સરવાળામાંથી જાવક બાજુનો સરવાળો બાદ કરતાં જે તફાવત મળે તે તફાવતની રકમને આખરની શિલ્લક કહેવામાં આવે છે. મિત્રો, અહીં ખાસ અગત્યની બાબત છે કે રોકડ મેળની આય કે આવક બાજુનો સરવાળો કદી વ્યય બાજુના સરવાળા કરતાં ઓછો હોઈ શકે નહીં. એટલે રોકડ મેળમાં સાદો રોકડ મેળ બનાવતા હોઈએ કે 2 ખાનાવાળો રોકડ મેળ બનાવતા હોઈએ કે 3 ખાનાવાળો રોકડ મેળ બનાવતા હોઈએ મિત્રો, તો રોકડ ખાનાનો સરવાળો કોઈ પણ દિવસ ઉધાર બાજુનો સરવાળો કદી જમા બાજુના સરવાળા કરતાં ઓછો હોઈ શકે નહીં. કારણ કે ધંધામાં જેટલી રોકડ આવે તેના કરતાં મિત્રો કદી રોકડની જાવક વધુ થઈ શકે નહીં. માટે હંમેશા રોકડ મેળની આવક બાજુ એટલે કે ઉધાર બાજુનો સરવાળો જાવક કે જમા બાજુના સરવાળા કરતાં વધારે અથવા જાવક બાજુના સરવાળા જેટલો હોઈ શકે. એટલે આ રીતે રોકડ મેળમાં હંમેશા ઉધાર બાજુનો સરવાળો વધારે, રોકડ ખાનાનો સરવાળો વધારે હશે અને જમા બાજુએ તફાવત ઉદ્ભવે, જે આખરની શિલ્લક તરીકે ઓળખાય. હવે મિત્રો, સાદો રોકડ મેળ કઈ રીતે તૈયાર થાય તે અંગે આપણે એનું ઉદાહરણ હવે પછીના વિડીયોમાં કરીશું. અને મિત્રો, ખાસ તમારે રોકડ મેળમાં ધ્યાન રાખવાનું છે કે બિન રોકડના કોઈપણ વ્યવહારો રોકડ મેળમાં નોંધવામાં આવતા નથી.